રુદ્રાભિષેકનું મહત્વ બતાવે છે. ગાયના દૂધથી જો શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે ને તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને દર વર્ષે હું સોશિયલ મીડિયામાં જ્યારે જ્યારે શ્રાવણ મહિનો આવે ને ત્યારે મારી યાદી મારા લેટર પેડ ઉપર મૂકું છું. ઘણા બધા એનો ઉપયોગ પણ કરે છે કે કઈ વસ્તુથી અભિષેક કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે. ગાયના દૂધથી અભિષેક કરવાથી, અને આ જે ક્રમ હું બોલીશ ને એ જ ક્રમ શ્રાવણ મહિનાના 30 દિવસની પૂજા અભિષેકનો કાયદેસર ક્રમ છે કે પહેલા દિવસે આનાથી અભિષેક, બીજા દિવસે આનાથી, ત્રીજા દિવસે આનાથી. યાદ રાખજો, ગાયના દૂધથી અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ચંદનવાળા જળથી શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો યશની પ્રાપ્તિ થાય છે. ગાયના ઘીથી ભગવાનની ઉપર જો અભિષેક થાય તો માણસના ભાગ્યની રેખા ખુલે છે. મધથી ભગવાનની ઉપર અભિષેક થાય તો માણસને ધનની પ્રાપ્તિ થાય છે. પૈસા ઓછા પડતા હોય મધથી શિવલિંગ ઉપર અભિષેક કરવા માંડજો, એનાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાકરવાળા જળથી અભિષેક કરવાથી વૈભવની પ્રાપ્તિ થાય છે. વૈભવશાળી જીવન જેને જીવવું હોય એ એક વાટકામાં સાકરને પલાળી દેવાની. એ સાકર સાવ ઓગળી જાય અને પાણી સાથે મિક્સ થઈ જાય અને ઈ લઈ અને મહાદેવની ઉપર તમે અભિષેક કરશો એટલે વૈભવશાળી જીવનની પ્રાપ્તિ થશે. આખા ચોખાથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. પણ અડધા ચોખા કટકા જે આવે છે એ નહીં, આખા ચોખા લેવાના. આખા ચોખાથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. મગવાળું જળ, એનાથી અભિષેક કરવાથી આપણે જે મગ ખાઈ છે ને એ મગને પાણીમાં પલાળી અને મગની ઉપરનું જે પાણી છે એનાથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી માણસને ભયનો નાશ થાય છે. બહુ ડર લાગતો હોય, રાત્રે સ્વપ્નમાં કોઈ જાગી જતું હોય, એકલા રહી ન શકતા હોય, એવા વ્યક્તિ મગના જળથી અભિષેક કરે, ભયમાંથી મહાદેવ એને મુક્તિ આપે છે. ચણાની દાળથી એને જો પાણીમાં પલાળી અને મહાદેવની ઉપર અભિષેક કરવામાં આવે તો વિજયની પ્રાપ્તિ થાય છે. ચૂંટણીમાં તમે ઉભા રહેજો, ટ્રાય કરવી હોય તો કરી લેજો. ચણાની દાળથી જો તમે મહાદેવની ઉપર સતત અભિષેક કરશો એટલે તમારો વિજય નિશ્ચિંત છે. ગંગાજળથી ઘરમાં જે આપણે યાત્રા કરવા માટે ગયા હોય ને ગંગાજળ લાવ્યા હોય, એ ગંગાજળથી શિવલિંગ ઉપર અભિષેક જો કરવામાં આવે ને તો ઘરની અંદર શાંતિ રહે છે. જેના ઘરની અંદર શાંતિ ન હોય એ શિવલિંગ ઉપર ગંગાજળથી અભિષેક કરે. અત્તરથી અભિષેક કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. જે બહુ ગરીબ હોય એવો જીવ, એવો વ્યક્તિ અત્તર લઈ અને ભગવાન મહાદેવની ઉપર અભિષેક કરે, એ ગરીબાઈ અને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. ગુલાબ જળથી અભિષેક કરવાથી માણસનો આત્મવિશ્વાસ વધે છે. ગુલાબના ફૂલની પાંદડી તોડી જળમાં પધરાવી થોડી વાર પલળવા દેવાની અને પછી શિવલિંગ ઉપર જો એનાથી અભિષેક થાય તો માણસનો આત્મવિશ્વાસ વધે છે. ઘણાનો આત્મવિશ્વાસ તળિયે હોય, નિર્ણય શક્તિનો અભાવ હોય, શું કરવું શું ન કરવું નક્કી ન કરી શકે, આવો વ્યક્તિ ગુલાબ જળથી અભિષેક કરે. કાળા તલથી જો અભિષેક કરવામાં આવે તો રોગથી મુક્તિ મળે છે. અડદવાળા જળથી મહાદેવની ઉપર અભિષેક થાય તો પૂર્વ જન્મના પાપ કર્મ બળીને ભસ્મ થાય છે. અડદવાળા જળથી શિવલિંગ ઉપર અભિષેક થાય તો પૂર્વ જન્મના પાપ કર્મો હોય બળીને ભસ્મ થાય.
કેસરવાળા જળથી જો અભિષેક કરવામાં આવે તો માણસની જસ રેખા વધે છે. ઘણા એમ કહેતા હોય કે દાદા બહુ દોડી મહેનત કરી પણ જહ મળતો નથી. જેને જહ જોતો હોય ને એ કેસરવાળા જળથી ભગવાનની ઉપર અભિષેક ચાલુ કરો, તમારી જસ રેખા વધશે. રક્તચંદન લાલ ચંદન થી ભગવાન ઉપર અભિષેક કરવાથી વૈરાગ્ય અને ભક્તિ વધે છે. ત્યાર પછી ધરો, જેને આપણે દુર્વા કહીએ છીએ, એ દુર્વા ધરોથી ભગવાનની ઉપર અભિષેક કરવાથી વંશની વૃદ્ધિ થાય છે.